લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણને લઈ માંડવી પતંગ બજારમાં ડીસીપી ઝોન 3 દ્વારા ચેકિંગ। વડોદરામાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ માંડવી ગેડીગેટ રોડ પર આવેલા પતંગ બજારમાં ચેકિંગ કર્યું હતું। ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા ટુક્કલ અંગે તપાસ કરવામાં આવી હતી। વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે વેપારીઓને પ્રતિબંધિત વસ્તુઓ ન વેચવા બાબતે સમજ આપવામાં આવી હતી। પોલીસે ઘાતક દોરી ન રાખવા અંગે અપીલ કરી હતી તેમજ સ્પષ્ટ ચેતવણી આપી કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત દોરીનું વેચાણ કરશે તો તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે। વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેંડી ગેટથી લઈને માંડવી રસ્તા સુધીના જે પટ્ટો છે તેમાં ઉત્તરાયણના તહેવાર સમયે ઘણી બધી દોરી પતંગનું વેચાણ થતું હોય છે। તો અહીંયા જેટલા પણ સ્ટોલ લગાવવામાં આવેલા છે તેને અત્યારે ચેક કરવામાં આવ્યા છે અને જે તેઓ દોરીનું વેચાણ કરે છે તેમાં કોઈ ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ કે ગ્લાસ કોટેડ દોરી તો નથી, એ બાબતે અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને તમામ જે દુકાનદારો છે તેમને સમજ આપવામાં આવી છે કે આ બધી જે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે તો તેને ન વેચવી જોઈએ અને એ બાબતે અત્યારે હાલમાં જ તપાસ ચાલુ છે અને ચેકિંગ કરી રહ્યા છે। સર, કોઈ માંગવા આવે તો શું વેપારીઓને શું સમજ આપવામાં આવી રહી છે? જો કોઈ માંગવા આવે તો પહેલાં તો મેં ઘણી બધી દુકાનો પર ઓલરેડી સ્ટીકર લાગી ગયા છે ને ઘણી દુકાનો પર સ્ટીકર લગાવવા માટે જાણ કરવામાં આવી છે કે આવી કોઈપણ પ્રકારની દોરી, ચાઇનીઝ તુક્કલની માંગણી કરવી નહીં અને તેઓ એ વેચતા નથી। જો ન વેચતા હોય તો તેવું બોર્ડ લગાવી દેવું જોઈએ અને જાહેરનામું છે ન વેચવા માટે તો એ લોકોને જાણ કરવામાં આવે। જો કોઈ માંગવામાં આવે તો તેને એક અવેરનેસ ફેલાવવામાં આવે કે આ દોરીથી ઘણા નુકસાન થઈ શકે છે। ચાઇનીઝ દોરી ઓલમોસ્ટ પ્લાસ્ટિક ટાઈપની આવે છે તો તેનાથી ગળું કપાવવાના ચાન્સીસ વધતા હોય છે, એટલે એ દોરીના વેચાણ પર તેના માટે પ્રતિબંધ છે, જેથી કોઈપણ વ્યક્તિ એ દોરી માંગવા આવે તો તેને અવેરનેસ ફેલાવવામાં આવે અને જાણ કરવામાં આવે, એ બાબતે એમને સૂચન આપવામાં આવે છે। જાહેરનામાનો જો ભંગ થશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે? જો જાહેરનામાનો ભંગ થશે તો તેના ઉપર જે જાહેરનામા ભંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવશે અને 2 દિવસ અગાઉ ઘણા બધા એવા ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી અત્યારે હાલમાં ચેકિંગ તો નિરંતર પોલીસ અલગ અલગ સમયે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ જ છે। હજુ સુધી કંઈ એવું ધ્યાને આવ્યું નથી। જો ધ્યાને આવશે તો જરૂરથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે।